ભરૂચમાં નવજીવન સ્કૂલ પાસે ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાના અભાવના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને સાથે રાખી વિરોધ કર્યો। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને લોકો પરેશાની વેઠી રહ્યા છે। પીવાના પાણી, ગટર, વીજળી સહિત જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ છે। વારંવાર રજૂઆત કરી છતાંય સુવિધાઓ ઉપલબ્ધ ન થતાં આખરે આ વિરોધ નોંધાવાયો। ધમકીમાં એવું કહેવામાં આવે છે કે તમે વધારે અવાજ કરશો ને તો તમારા ઘર ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવીને તમારી જગ્યા ઉપરથી તમને બગાડીશું। જ્યારે એ લોકોનું કહેવાનું એવું છે કે અમે ગરીબ માણસો, ભણેલા નથી, અભણ છે, અમને કાયદા કાનૂન ખબર નથી હોતા, દરેક વ્યક્તિ આવીને ધમકાવીને જતા રહે છે। તો આ જ સરકાર છે જે સરકાર દાવો કરે છે કે અમે ગરીબોનો વિકાસ કરીએ છીએ। તો સમય નથી, અત્યારે લોક છે, તમે જુઓ આ એક વખત નહીં, અગાઉ પણ ઘણી વખત આજ નગરપાલિકા પ્રમુખ નહીં, એની આગળના નગરપાલિકા પ્રમુખો પણ જેટલા પણ બની ગયા, આ ભારતીય જનતા પાર્ટીના લોકો એ ફક્ત ને ફક્ત સત્તા મેળવવા માટે અહીંયા જે ઇલેક્શનો લડી રહ્યા છે એવા લોકોને અમે આગાહ કરવા માંગીએ છીએ કે હવે જે સ્થાનિકોની જે પરેશાની તમને નથી દેખાતી, તો હવે અમે તમને દેખાડી